ગુજરાત મેડિકલ ડિવાઇસીસ 287થી વધારીને 349 કર્યા. દર્દીઓને તમામ દવા નિઃશુલ્ક પ્રાપ્ત થશે. હૃદયરોગની 116 દવાનો સમાવેશ કરાયો. ગાંધીનગરના સચિવાલયમાં લિફ્ટ ખોટકાઈ. બ્લોક 14માં 9મા માળે 2 લિફ્ટ ખોટકાઈ. લિફ્ટ અટવાતા બીજા બ્લોકમાં જવાની ફરજ પડી. સદનસીબે મોટી જાનહાનિ નહીં. ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોનો ઉગ્ર વિરોધ. ભરતી ન થતા શિક્ષણ મંત્રીના લીધા છાજિયા. 15 વર્ષથી ભરતી ન થતા ઉમેદવારોમાં આક્રોશ. સુવાડી પોલીસે સગીરાના અપહરણકારને ઝડપ્યો. સોશિયલ મીડિયામાં લગ્નની લાલચ આપી હતી. પિતાની ફરિયાદ બાદ આરોપી યુવક જેલ ભેગો. ભરૂચમાં 11 વર્ષની સગીરા પર અડપલા. સગીરાના પિતા ઉઠી જતા આરોપી ફરાર. સી ડિવિઝન પોલીસે આરોપી પિયુષને ઝડપ્યો. ગુજરાત યુનિવર્સિટી કોન્વોકેશન સેન્ટરનું સીએમના હસ્તે નામકરણ. વિદ્યા ગૌરી નીલકંઠ સભાપુરમ તરીકે નામકરણ. ધ્રુવ કમલ રિસર્ચ પાર્કનું પણ સીએમએ ઉદ્ઘાટન કર્યું. સીએમએ પોતાના સંબોધનમાં કહ્યું, પીએમએ નારીને મહત્વ આપ્યું. અમદાવાદમાં સ્કૂલો અને કોર્ટને ધમકી ભર્યા ઈમેલ કરનારો ઝડપાયો. આરોપી સૌરભ વિશ્વાસની ધરપકડ. સ્કૂલ અને કોર્ટને મળ્યા હતા ધમકી ભર્યા ઈમેલ. ડોલરના બદલામાં આઈડી વેચતો હતો આરોપી. અમદાવાદમાં આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું, આપણે સૌએ ધર્મનું પાલન કરવું જોઈએ. ધર્મનું કામ જોડવાનું છે. પરિસ્થિતિનો મુકાબલો કરવો જોઈએ. આચરણમાં જ ધર્મ શબ્દ છે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદાર એકતા યાત્રાનો પ્રારંભ. સ્વદેશી વસ્તુઓ લેવા સીએમએ કરી અપીલ. સીએમએ કહ્યું, સરદારના વિચાર સાથે પીએમ મોદીનો સંકલ્પ. સરદાર એકતા યાત્રામાં સ્વદેશી વસ્તુઓ લેવા સીએમએ અપીલ કરી. મોટી સંખ્યામાં સમાજના લોકો, યુવાનો જોડાયા. સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે યાત્રા. જય સરદાર, સૌના સરદારના નારા સાથે યાત્રા. ગુજરાતથી મધ્યપ્રદેશ સુધી 40 દિવસ સુધી એકતા યાત્રા ચાલશે. અમદાવાદના નરોડામાં ટીપી 109માં એએમસી 1 કરોડથી વધુના ખર્ચે નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવશે. આરસીસી રોડ પેવર બ્લોકના કામ કરાશે. 2 કરોડ 79 લાખના કામ એએમસી કરશે. અમદાવાદમાં ભોજનની ડીશમાં મૃત ગરોળી નીકળી. વાહ પિઝા એન્ડ ભેળ શોપની ગંભીર બેદરકારી. તપાસમાં રસોડામાં વંદા ફરતા હોવાનું ખુલ્યું. અમદાવાદના નરોડામાં ટીપી 1માં વ્રજભૂમિ સોસાયટી પાસે પાર્ટી પ્લોટનું રિનોવેશન કરાશે. એએમસી 1 કરોડથી વધુના ખર્ચે રિનોવેશન કામગીરી કરશે. નરોડામાં ટીપી 75 મુઠિયા હંસપુરામાં નવું ઓડિટોરિયમ બનાવાશે. એએમસી 67 કરોડના ખર્ચે બનાવશે ઓડિટોરિયમ. એએમસી સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપશે. ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધની હવાઈ સેવા પર અસર. સતત 5મા દિવસે પણ અનેક ફ્લાઇટ રદ થઈ. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા ઘટી. અમદાવાદના નરોડાથી નારોલ રોડને ડેવલપ કરાશે. નારોલ સર્કલથી 14 કિલોમીટર સુધી રોડનો વિકાસ થશે. 256 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય. અમદાવાદની એસવીપી હોસ્પિટલની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ. પરિવારજનોએ કહ્યું, આઈસીયુમાં 4 થી 5 દિવસ રાખ્યા બાદ મોત થયું. રોજ અલગ અલગ કાગળો પર સહી કરાવે છે. ગુજરાતમાં ધૂળેટીનો દિવસ કાળમુખો સાબિત થયો. બારડોલી, નર્મદા, સુરત સહિત વિવિધ જિલ્લામાં ધૂળેટી રમ્યા બાદ નદીમાં ડૂબવાથી 25થી વધુ લોકોના થયા મોત. રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા. જેનીબેન ઠુમ્મર, માનસિંહ ડોડિયા હાજર. જ્ઞાતિગત સમીકરણોના આધારે ટિકિટ નક્કી થશે. ભુજ કોર્ટને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ધમકી મળતા કોર્ટને ખાલી કરવામાં આવી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. ગાંધીધામમાં નર્મદા કેનાલમાં 2 અલગ અલગ સ્થળે 2 બાળકો ડૂબ્યા. શિણાઈ અને શનિદેવ મંદિર કેનાલમાં બાળકો ડૂબ્યા. ભુજથી કેમેરાવાળી ખાસ બોટ મંગાવવામાં આવી. જૂનાગઢમાં બસ ડ્રાઈવર દિલીપ કોટીલાને સસ્પેન્ડ કરાયો. એસટી વિભાગના નિયામકે કરી કાર્યવાહી. ચાલુ બસે ડ્રાઈવર મોબાઈલમાં વાત કરતો હતો. ભાવનગર મનપા જનસંપર્ક અધિકારી ભાનુબેન પરમાર પર આક્ષેપ. આંકડા મદદનીશ અધિકારી સાથે કર્યું ગેરવર્તન.
બોટાદના મોટા ઉમરડા ગામે 27 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો. ભાવનગરથી અમરેલી તરફ ટ્રકમાં સવાર રાકેશ મોરી અને કિશન દવેની ધરપકડ કરાઈ. જામનગરના દરેડ પાસે પાણીની લાઈન તૂટી લાખો લીટર પાણીનો વેડફાટ થયો. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ખંભાળિયામાં નગરપાલિકા શૌચાલયની સેફટી ટેન્કની કામગીરી શરૂ. ટાઉન હોલ રોડ પર ફરી વળ્યા હતા ગંદા પાણી. પાલિકા દ્વારા જાહેર માર્ગ પરથી ગંદકી દૂર કરાઈ. પાલીતાણામાં શેત્રુંજય પર્વત પરથી 700 કિલોથી વધુ પ્લાસ્ટિક એકઠું કરાયું. જૈન યુવકોના ગ્રુપ દ્વારા કામગીરી કરાઈ. જૈન સમાજના 30થી વધુ યુવકો દ્વારા કામગીરી. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવા બંધ. 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. પ્રવાસીઓની સુરક્ષાને લઈ રોપવે બંધ. સુરતના અમરોલીમાં 10 કરોડની ઠગાઈમાં કાર્યવાહી. ક્રાઇમ બ્રાન્ચે 10 કરોડની છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર ઋષિયા ગોંડાને 8 વર્ષે ઝડપ્યો. 10 કરોડ લઈ કંપની બંધ કરી ફરાર થયો હતો. સુરતના રાંદેરમાં ઘરફોડ ગેંગ ઝડપાઈ. પોલીસે કિશોર સહિત 4ની ધરપકડ કરી. 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતના પાંડેસરામાં શંકાસ્પદ પનીર ઝડપાયું. પામોલીન તેલમાંથી બનતું હતું ઝેરી પનીર. 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતના સચિનમાં હત્યારો 28 વર્ષે ઝડપાયો. આરોપી વિજય ઉર્ફે બીજી કૃષ્ણની ઓરિસ્સાથી ધરપકડ કરાઈ. સુરતના સાંસદ મુકેશ દલાલે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખી રજૂઆત કરી. ફસાયેલા લોકોને ઝડપથી પરત લાવવા રજૂઆત. સુરતના રાંદેરમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો. ઘરફોડ ચોરી કરનાર 4 પૈકી 2 આરોપીઓની ધરપકડ. કબૂતરખાનામાં લાખો રૂપિયાની કરી હતી ચોરી. સુરતમાંથી આંતરરાજ્ય ચોર ગેંગનો પર્દાફાશ. 4 રાજ્યોમાં 100થી વધુ ઘરફોડ ચોરી. દીપક શર્મા નંદુરબારથી ઝડપાયો. પોલીસે 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. નવસારીના વાંસદા ખાતે મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલના હસ્તે વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા. વાંસદા તાલુકાના વિકાસ માટે ખાતમુહૂર્ત, ભૂમિપૂજન અને લોકાર્પણ કાર્યક્રમ. 71 કરોડના કામોને લઈ સ્થાનિકોનો ઉત્સાહ. વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી રોષ. કાલે યોજાશે બરોડા કાઉન્સિલ ગુજરાતની ચૂંટણી. વકીલે કહ્યું એક આરોપી ઝડપાયો છતાં મેલ આવ્યો. બરોડા ડેરીની ચૂંટણીમાં 13 પૈકી 6 બેઠક બિનહરીફ. 7 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. હરીફ ઉમેદવારોને સમજાવવાના પ્રયાસ. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રીઢા આરોપીને ઝડપ્યો. કપુરાઈમાં કારનો કાચ તોડી કરી હતી ચોરી. આરોપી મોહમ્મદ યાકૂબ શેખની ધરપકડ. આરોપી વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા છે. નસવાડીના કુકરદા ગામે પાકો રસ્તો ન હોવાથી સગર્ભાને ઉચકીને લઈ જવાઈ. 1 કિલોમીટર સુધી ઉચકીને 108 સુધી પહોંચાડવા મજબૂર. રસ્તાના અભાવે દર્દીઓની હાલત અત્યંત કફોડી. મહેસાણા જિલ્લા કોર્ટને મેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ. અગાઉ 17 ફેબ્રુઆરીએ પણ ધમકી મળી હતી. બટાકાનું હબ ગણાતું વિજાપુર. બટાકાનો બજાર ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન. જે બટાકાને ગત વર્ષે 350 ભાવ મળતા હતા એના આ વર્ષે 100 રૂપિયાની આસપાસ ભાવ મળી રહ્યા છે. બનાસકાંઠામાં થરાદની સબ જેલના કેદીનું મોત. ખંડણી બ્લેકમેલિંગના આરોપી માનસિંહ દરજીનું મોત. મામલતદાર આત્મહત્યા પ્રયાસ કેસમાં જેલમાં હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને બિહારથી રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવી. નીતિન નવીન ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. નીતિશ કુમારે બિહારથી રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નીતિન નવીન ઉપસ્થિત રહ્યા. કહ્યું હવે હું રાજ્યસભામાં જઈશ. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રાજ્યસભામાં જશે. ટ્વીટ કરી કહ્યું મને સંસદના બંને ગૃહમાં કામ કરવાની ઈચ્છા છે. હું રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું. નીતિશ કુમારે કહ્યું બિહારમાં આવનારી આગામી સરકારને મારું માર્ગદર્શન મળતું રહેશે. હું વિશ્વાસથી કહું છું કે બિહાર સાથે મારો અતૂટ નાતો ક્યારેય નહીં તૂટે.
નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર બિહારના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. આજે નિશાંત વિધિવત રીતે જેડીયુમાં જોડાયા. બિહારમાં નવા મુખ્યમંત્રી અંગે અસમંજસ. રાજ્યમાં ગરમીનું જોર વચ્ચે રાજકોટમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી દિવસમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધશે. 5 થી 6 માર્ચે ઉખળાટભર્યું વાતાવરણ રહેશે. રાજ્યમાં ગરમ પવન ફૂંકાતા ગરમીનો પારો ઉચકાયો. રાજકોટમાં ગરમીનો પારો 39.2 ડિગ્રી નોંધાયો. અન્ય 5 જિલ્લાઓમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર. દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓ પરત ફર્યા. નડિયાદ બીએપીએસ મંદિરે ભવ્ય સ્વાગત કરાયું. 200થી વધુ યાત્રીઓ સુરક્ષિત પરત ફર્યા. અમરેલીના ધારીમાં પરીક્ષાના ડરથી ધોરણ 12ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો. 2 પેપર નબળા જતા વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી. અમદાવાદમાં એસવીપી હોસ્પિટલ ખાતે મહિલાના મોતને લઈને કોંગ્રેસનો વિરોધ. એસવીપીની બેદરકારીથી મોત થયાનો આરોપ. બેદરકારીથી મોત થયાનો પરિવારજનોનો આરોપ. વડોદરામાં 27 વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ આપઘાત કર્યો. ગળે ફાંસો ખાઈ હેડ કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું. યુદ્ધની સ્થિતિ વચ્ચે એર ઇન્ડિયાએ 11 માર્ચથી 3 વધારાની ફ્લાઇટ શરૂ કરી. દિલ્હી પેરિસ, દિલ્હી ટોરેન્ટો, દિલ્હી ફ્રેન્કફર્ટ ફ્લાઇટ ઓપરેટ થશે. યુદ્ધની સ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે સ્પાઇસ જેટ દુબઈ ભારત વચ્ચે 20 સ્પેશિયલ ફ્લાઇટ ઓપરેટ કરશે. 5 થી 7 માર્ચ દરમિયાન આ ફ્લાઇટો ઓપરેટ થશે.